આજે છઠ્ઠો એપિસોડ અને આજે તારીખ 6 જૂન 2026 અને શનિવારનો દિવસ. અને આજે જે વચન પહેલો અધ્યાય 13થી 17 એ કલમોમાં આપણે મનન કરવાના છીએ. ગઈકાલે આપણે જોયું હતું કે યોહાન શિક્ષાના રૂપમાં પાત્મસ બેટમાં હતો અને એ વખતે પ્રભુના દિવસે આત્મામાં હતો અને ઈશ્વરનો અવાજ રણશિંગડાની જેવો અવાજ સાંભળ્યો અને 7 મંડળીઓને લખવાનું કહ્યું. હવે આજે આપણે જોઈએ છીએ કે યોહાન જ્યારે પાછો ફર્યો ત્યારે 7 દીવીતો જોઈ, 7 મંડળીઓ જોઈ, પણ એ મંડળીઓમાં 13મી કલમ કહે છે મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયો. યોહાન કહે છે કે મેં પાછળ ફરીને જોયું તો 7 મંડળીઓમાં મનુષ્ય પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મેં જોયા, પ્રભુ ઈસુને જોયા. એનો અર્થ કે મંડળીઓમાં પ્રભુ ઈસુની હાજરી છે, મંડળીઓમાં શું ચાલી રહ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જાણ બહાર નથી. આપણે જે સેવા કરીએ છીએ જાણે છે. હવે ઈસુના માટે લખવામાં આવ્યું છે તેણે પગની પાની સુધી પહોંચે એવો જબ્બો પહેરેલો. હવે જબ્બો, ઈસુનો જબ્બો, યાજકનો જબ્બો, પાળકનો જબ્બો. બહુ વખત પહેલા બિલી ગ્રાહમ સાહેબે નાતાલના દિવસોમાં એક સંદેશો પ્રગટ કરેલો અને એમાં લખેલો કે યાજકનો જબ્બો, એમાં મને નાતાલનો સંદેશો દેખાય છે. અને સાથે કે છે જબ્બામાં સેવા દેખાય છે. તો અહીં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા મનુષ્ય પુત્રે જબ્બો પહેરેલો છે. હવે જબ્બાના 3 બાબતો છે જે પ્રભુના વચનો ગણના 15:38-40 લખેલું છે. યાજક માટેનો જબ્બો, તો યાજકે વિચાર કરવો જોઈએ કે આ જબ્બો પહેર્યો છે, ઈશ્વરે મને અભિષેક કર્યો છે, બોલાવ્યો છે, પસંદ કર્યો છે. બીજી બાબત કે ઈશ્વરે મને પસંદ કર્યો છે તો મારે ઈશ્વરની સાથે પવિત્ર જીવનમાં રહેવાનું છે. અને પવિત્ર જીવનમાં રહીને, પવિત્ર સંબંધમાં રહીને ત્રીજી બાબત, મને જે જવાબદારી, જે ઘેટા સોંપ્યા છે એમની સંભાળ લેવાની છે. બાળક તરીકે અમે જે જબ્બો પહેરીએ છીએ એનો મિનિંગ, સાચો મિનિંગ આ છે. અને જ્યારે મૂસાને કહેવામાં આવ્યું કે આવો જબ્બો તૈયાર કરવાનો છે, પણ સીવે કોણ? એ પણ નિર્ગમન 28:3 કે જે યહોવાને ઓળખતો હોય, પરમ પવિત્રની ઓળખાણ હોય એ વ્યક્તિ સીવે. એટલે અહીં આગળ એનો મિનિંગ જોવા મળે છે. અને કહે છે છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. જે મેં મનુષ્ય પુત્ર જોયો, જબ્બો આખો પહેરેલો અને છાતી પર સોનાનો પટ્ટો જે મૂકેલો હતો, બાંધેલો હતો. ન્યાયીપણાનો અધિકાર એ બતાવે છે 14મી કલમમાં. એ મનુષ્ય પુત્રનું માથું અને વાળ ધોળા હતા, ઊન જેવા, બરફની માફક શ્વેત હતા, પવિત્રતા દેખાતી. શરૂઆતથી આલ્ફા અને ઓમેગા, શરૂઆતથી છે એ બાબત બતાવે છે. આંખો અગ્નિની જ્વાળા જેવી હતી, આંખો બધું જ જોઈ શકતી હતી. હિબ્રુનો પત્ર 4 અધ્યાય 13મી કલમમાં કહ્યું છે કે ઈશ્વરની દ્રષ્ટિમાં સઘળા, નગ્ન તથા ઉઘાડા છે. આપણા જીવનની બધી જ બાબતો ઈસુને ખબર છે. ઈસુની દ્રષ્ટિ, આ નજર આપણા ઉપર છે. અહીંયા કે છે કે આંખો અગ્નિની જ્વાળા જેવી બધી જ બાબતો જોઈ શકે છે. અને ત્યાર પછી આગળ લખ્યું છે 15મી કલમ, તેના પગ જાણે ભઠ્ઠીમાં શુદ્ધ થયેલા ચળકતા પિત્તળના જેવા. હવે અહીં આગળ પિત્તળ શબ્દનો ઉપયોગ કર્યો છે, પિત્તળ ધાતુનો ઉપયોગ કર્યો છે. જ્યારે મુલાકાત મંડપ બાંધવાનો હતો ત્યારે ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરતા ત્યાં આગળ પણ પિત્તળનો ઉપયોગ કરવામાં આવતો હતો. ન્યાયીકરણનું પ્રતીક
ન્યાયીકરણનું પ્રતીક છે. તેનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો, એનો અવાજ બહુ મોટો છે, બધા લોકો એને જોઈ શકે, સાંભળી શકે, શક્તિશાળી એ પોતે છે. એટલે મનુષ્ય પુત્રનું કેવું સ્વરૂપ છે એ બધી બાબતો અહીં આગળ બતાવી. જો આપણે 16મી કલમ જોઈએ તો તેના જમણા હાથમાં 7 તારા, 7 દીવી જોઈ આગળ, 7 મંડળીઓ. હવે યોહાન કહે છે એ ઈસુના માણસ પુત્રના હાથમાં કે છે મેં 7 તારા જોયા. હવે તારા શબ્દ જે છે એ તારા શબ્દ એ દૂતો માટે વપરાય છે અને અહીં આગળ સેવકો, મંડળીના આગેવાનો માટે પણ વપરાય છે. એટલે યોહાન કહે છે મેં ઈસુને જોયા, લાંબો જબ્બો પહેર્યો છે, સોનાનો પટ્ટો પહેર્યો છે, એના વાળ શ્વેત છે, આંખો અગ્નિની જ્વાળા જેવી છે, પગ પિત્તળના ભઠ્ઠીમાં છે તેવા છે, અને અવાજ બહુ મોટો છે. એના હાથમાં 7 તારા. 7 મંડળીઓને જે મને પત્ર લખવાનું કહ્યું છે એ મંડળીઓના આગેવાનો, આજના શબ્દોમાં કહીએ તો પાળકો, આગળ જોવું તો મિશનરીઓ, એ વિશ્વાસીઓ, એ એના હાથમાં હતા. હવે એક બાબત કે સેવકો તરીકે જો પ્રભુના હાથમાં આપણે છીએ ને તો સુરક્ષિત છે. શૈતાન પ્રયત્ન કરે. અહીં આગળ જે પ્રભુનું વચન જે લખવામાં આવ્યું છે, પ્રભુના હાથમાં જમણો હાથ ડેક્સિયા, ગ્રીક ભાષા ડેક્સિયા, જમણા હાથમાં છે. પણ જે ગ્રીક ભાષાના આખા શબ્દ પ્રમાણે જોઈએ તો મારા હાથમાં રહે ત્યાં સુધી, એટલે હાથમાંથી નીકળી જવાની શક્યતા છે. વ્યક્તિ પ્રભુ છોડી દેતા નથી, પણ વ્યક્તિ એના હાથમાંથી નીકળી જવા પ્રયત્ન કરે શૈતાન દ્વારા. એટલે કે છે મારા હાથમાં છે, અને મોંમાંથી 2 ધારી પાણીદાર તરવાર નીકળે છે. મોંમાંથી તરવાર એટલે પ્રભુના વચનો એ નીકળે છે, અને ચહેરો પ્રકાશિત હતો. અને અહીંયા આગળ 17મી કલમ ત્યાં લખવામાં આવ્યું છે, બહુ અગત્યની કલમ છે. જ્યારે મેં તેને જોયો, યોહાન કહે છે મેં જ્યારે મનુષ્ય પુત્રને જોયો ત્યારે આ વર્ણન જોઈને હું મોયેલા જેવો થઈને પડી ગયો. મોયેલા જેવો થઈ ગયો અને પડી. આ બધું મેં જોયું અને જાણે કે હું મરી ગયો હોય એવો થયો. અને જ્યારે હું પડી ગયો ત્યારે મારા પર એ મનુષ્ય પુત્રે પોતાનો જમણો હાથ, હવે જમણો હાથ એટલે સામર્થ્યનો હાથ, અધિકારનો હાથ, આશીર્વાદનો હાથ, સંગતનો હાથ, એ મારા પર મૂકીને કહ્યું કે બીસ નહીં, ડરીશ નહીં, હું પ્રથમ અને છેલ્લો છું, આલ્ફા અને ઓમેગા છું, જે આપણે કહ્યું તે પ્રમાણે. એટલે અહીં આગળ યોહાનના જીવનમાં પડી જવાનો બનાવ બન્યો. હવે વાલા ભાઈઓ બહેનો, ઘણા બધા ઘણી જગ્યાએ મિટિંગોમાં પડી જાય છે, એ આપણે સાંભળીએ છીએ, વિડીયોમાં જોઈએ છીએ. પણ હજકેલ 1:28 કે છે મેં જ્યારે ઈશ્વરને જોયું ત્યારે હું ઊંધો પડી ગયો અને ઈશ્વરનો અવાજ મેં સાંભળ્યો. દાનિયેલ 8:17 કે છે પુરુષના જેવો મેં આભાસ જોયો, હું ઊંધો પડી ગયો. દાનિયેલ કહે છે હું પડી ગયો, પણ 70 અઠવાડિયાની સમજ મને આપી પ્રભુએ. પ્રેરિતોના કૃત્ય 9મો અધ્યાય અને 4મી કલમમાં સાઉલ પડી ગયો, પણ જ્યારે પડી ગયા પછી તો મિશનરી બન્યો. અહીં આગળ પ્રકટીકરણના પુસ્તકમાં 1:17 કે છે યોહાન મોયેલા જેવો થઈને પડી ગયો, ત્યારે આપણને પ્રકટીકરણ મળ્યું. એટલે કહેવાની બાબત કે જો પડી ગયા છીએ તો કોઈક આત્મિક આશીર્વાદ મળેલો હોવો જોઈએ. અને અહીં આગળ જો તમને એક બાબત કહું કે જ્યારે યોહાન ને બધા શિષ્યો ગેત્સેમાની વાડીમાં ગયેલા પકડવા માટે, ઈસુને પકડવા પેલા સિપાહીઓ આવ્યા, અને જ્યારે ઈસુએ પૂછ્યું એમને કે તમે કોને શોધો છો, યોહાનની સુવાર્તા 18મો અધ્યાય અને 6મી કલમમાં, અને પેલા સિપાહીઓ કે અમે તો ઈસુ નાઝારીને શોધીએ. અને ઈસુએ કહે હું એ જ છું, તમે જેને શોધો છો એ જ છું. એ સાંભળીને પેલા સિપાહીઓ પડી ગયા, પણ પ્રભુ ઈસુને સ્વીકાર્યા નહીં, માટે કોઈ ફેરફાર થયો નહીં. એટલે કહેવાની બાબત કે યોહાન પડી ગયો તો એના જીવનમાં પ્રકટીકરણ આપણને મળ્યું.
પ્રભુના સેવકો જે પડી ગયા છે એ કંઈક આત્મિક આશીર્વાદો લોકોને માટે લઈને આવ્યા છે. તો અહીં આગળ એ બાબત સમજવામાં પ્રભુ સહાય કરે અને આજનું વચન પ્રભુ સર્વ રીતે આશીર્વાદિત કરે એવી આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હવે 4થો અધ્યાય ને 1 થી 3 કલમ એ નહીં, પરંતુ આપણે એના પહેલાં 7 મંડળીઓ એ પણ જોવાના છે. એક એક એપિસોડ એક મંડળી માટે લઈશું અને 7 મંડળીઓની પરિસ્થિતિ શું છે એ જોઈશું અને ત્યાર પછી 4થો અધ્યાય આપણે લેવાના છે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.